મારું નામ નિધિ ચૌહાણ છે. હું બેઝિકલી વિરામ ગામથી છું. મારું મોસાળ છે પંચમહાલ બાજુ અને બચપનથી જ હું અહીંયા નિકોલમાં રહી છું. એકચ્યુઅલી સ્ટડી કરતી હતી ત્યારે મતલબ 4 ધોરણ સુધી કર્યા, પછી પપ્પાને કેન્સર હતું. તો 2 વરસ કાકાને, દાદાને બધાને બધાએ બહુ ફોર્સ કર્યો કે 2 વરસ ગામડે આવી જાઓ ને પપ્પાને સારું થાય પછી જજો અમદાવાદ. પછી ત્યાં જ પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. પછી બધા ફેમિલી ના જ પાડતા હતા કે તમે લોકો અમદાવાદ ના જાઓ, કેમ કે મમ્મી એકલા હતા અને પછી થયું કે એકલા ક્યાં આવે, મમ્મીને ત્યાં ફાવતું બી નતું. તો મમ્મીએ પછી અમને બધા મારી બેન છે ને એક મારો ભાઈ છે, અમને ત્રણે ભાઈ બહેન અમદાવાદ લઈને આવ્યા અને ભણાવ્યું. બધું બહુ સપોર્ટ કર્યો. બધું મારી મમ્મીએ બચપનથી જ મતલબ અમને એટલો સપોર્ટ કર્યો છે ને કે હું અત્યારે જે થવા માંગુ છું ને મારી મમ્મી માટે જ થવા માંગુ છું. કેમ કે પપ્પા નથી, પપ્પા વગરની જિંદગી જે નાનપણથી મેં જોઈ છે ને એ આમ એવું રીતે જોયું છે કે કોઈના પપ્પા બી જે હોય ને આમ જોઈને મને રોવું આવી જાય છે. અને પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી મમ્મીએ તો ટોટલી બધો સપોર્ટ કર્યો હતો મને. અને પછી કોલેજ કરી, પણ કોલેજની સાઈડમાં મેં જોબ પણ સ્ટાર્ટ કરી હતી. એક્સટર્નલ તરીકે કોલેજ કરી હતી મેં, અને કોલેજની સાઈડમાં મેં જોબ સ્ટાર્ટ કરી અને એ પછી ટોટલી મેં મારા ઉપર ઘર લઈ લીધું કે હું જ બધું હવે પૂરું પાડીશ મમ્મીને. મમ્મી જે કામ બી કરતી હતી એને બી બંધ કરાવ્યું હતું. અત્યારે મારો ભાઈ પણ જોબ કરે છે અને હું પણ અત્યારે પહેલા જોબ કરતી હતી, પછી લગ્ન થયા 6 મહિના પહેલા, લાસ્ટ નવેમ્બરમાં. તો ત્યારે મતલબ લગ્ન પછી આમ જોબ તો મેં મૂકી દીધી હતી. અને જોબમાં કેવું હતું કે કરીએ જોબ પણ આમ જ્યારે આમ મોસ્ટ ઓફ આમ કંઈક એવું હોય ને કે પ્રસંગ તો રજા બી ના મળે આપણને. તો મને એ બધું નતું જોતું. મારું ખુદનું કંઈક સ્ટાર્ટઅપ કરવું એવું વિચાર્યું હતું. મને ઇન્ટરેસ્ટ તો ક્યારનો હતો પાર્લરનો. કે પહેલા બી હું કંઈક ઘરે હતી તો મતલબ કોઈ પ્રસંગ હોય તો બધાને તૈયાર બી કરતી, મહેંદી બી મૂકતી, બધું જ કરતી હતી. મેકઅપ, હેરસ્ટાઈલ બી કરતી હતી. પણ એટલું બેઝિક જે નોર્મલ જે હતું એ. અને કોમલ બ્યુટી કેરમાં તો મારા એક પહેલા હું રહેતી હતી અમદાવાદમાં, ત્યાં બાજુવાળા ભાભી જ શીખવા આવતા હતા. તેમને કંઈક સારું પડતું જ શીખ્યું હતું મને, કે મજા આવે કે અહીંયા શીખવામાં પણ બધા એનું સારું છે. મેડમ બી સારા છે, સર બી એમ શીખવાડે બી બહુ મસ્ત. મેડમ પણ આમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી ટોટલી નોટ કરાવે છે આપણને. તો મેં કીધું ત્યારથી વિચારતો હતો, પણ ત્યારે ફીસ એટલી બધી અફોર્ડ કરી શકે એવી તો નતી જ. પછી મમ્મીએ લગ્ન પછી કરાયું અફોર્ડ ને બધી. મમ્મીએ ટોટલી અત્યારે બધો ખર્ચો કર્યો. ઘરમાં થોડી તકલીફ પડે છે, પણ પહેલા મમ્મીએ મને કીધું કે તું શીખી લે. અને અત્યારે અમે રેન્ટ ઉપર રહીએ છીએ. તો મારું એક જ સપનું છે કે મમ્મીને પોતાનું ઘર કરાવડાવું. તમે હમણાં જે રીતે કીધું કે પંચમહાલ તમારું કંઈક મોસાળ છે, તો હું જણાવવા માંગીશ કે પંચમહાલના જે પણ માણસ હોય છે બહુ મહેનતુ હોય છે. અને તમે જે હા. રીતે કીધું કે તમારા ફાધર પહેલા એક્સપાયર થઈ ગયા હતા હમ. અને તમે અત્યારે ખાલી મધર સાથે રહો છો અને એ પણ રેન્ટ ઉપર રહો છો. હા. તો આ બધી પરિસ્થિતિ મેં અત્યારે જાણી તમારી, તો મને એવું થયું કે મહેનત કરવાથી કોઈ પણ વસ્તુ એવી નથી કે તમને ઇમ્પોસિબલ લાગવાની છે. હમ. તો તમે જે પણ વસ્તુ વિચાર્યું છે કે ભાઈ મારે પોતાના દમ ઉપર હવે પોતાનું કંઈક ઘર લેવું છે, એવું પણ પ્લાનિંગ કર્યું છે તમે, તો એ વસ્તુ છે પોસિબલ છે. પણ તમારે એ કન્ટિન્યુઅસ મહેનત કરવી પડશે. હા. તમારે આ લાઈનની અંદર કન્ટિન્યુઅસ ખૂબ મહેનત કરવી પડશે. ઘણી બધી વસ્તુ એવી લાગશે કે તમને જીવનની અંદર એવું લાગશે કે ભાઈ હવે આ મતલબ નેગેટિવ તમને ફીલ થવા મળશે કે ભાઈ આ વસ્તુ તો હવે બહુ અઘરી થઈ ગઈ છે. ક્લાયન્ટ લાવવા બહુ અઘરા થઈ ગયા છે. અમુક મહિના એવા હોય કે આ ફિલ્ડની અંદર, સ્પેશિયલી આ ફિલ્ડમાં વાત કરીએ તો સલૂનની ફિલ્ડની અંદર, મેકઅપ, હેરસ્ટાઈલની ફિલ્ડની અંદર એવું બનતું હોય છે કે ઓફ સિઝન બહુ ભારે પડતી હોય છે. ઓફ સિઝનની અંદર ઘણી વખત એવું થાય કે ભાઈ પૈસામાં બહુ જ તકલીફ પડતી હોય અને ઘર મેનેજ કરવામાં પણ તકલીફ પડે. એવા 2 થી 3 મહિના આવતા હોય છે, સીઝન ઓફ સિઝન આવતી હોય છે. તો એવા સમયની અંદર તમારે કઈ રીતે ટકેલા રહેવું અને પોઝિટિવ બનીને રહેવું, એ બધી વસ્તુ હવે તમારે આગળ તમારી લાઈફનું એક ચેલેન્જ રહેવાની છે. આ બધી વસ્તુ તમારામાં આવવાની છે. અને ખાસ કરીને તમે જે રીતે પરિસ્થિતિ કીધી એ પરિસ્થિતિમાં આ મુકામ સુધી પહોંચવું એ બહુ જ અઘરી વાતો છે. ઘણા લોકો તો આ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે અને આ સ્ટેપ લેવા માટે પણ વિચારી નથી શકતા કે મારે આ વસ્તુ શીખવી છે. તમે તો વિચાર્યું પણ ખરા, તમે શીખ્યું પણ ખરા અને શીખ્યા પછી હવે ધીમે ધીમે તમારું અર્નિંગ પણ સ્ટાર્ટ કરી દીધું હશે. હા. તો તમારી જે પણ જર્ની છે લાઈફની, એ ઓલમોસ્ટ તમારી 50% ઉપર તમારું સપનું પૂરું થઈ ગયેલું છે. હવે તમારે જે બાકીના 50% છે એની અંદર તમારે મહેનત કરવાની છે. મિનિમમ 6-12 મહિના, ગુજરાતીમાં કહેવત છે કે 1000 દિવસ તમે ધંધામાં આપો તો તમારો ધંધો હંમેશા સક્સેસ થાય. પણ પહેલા 1000 દિવસ ટકવું એ બહુ જ અઘરી વસ્તુ હોય છે. અને આ પહેલા 1000 દિવસ ટકવું અને કદાચ તમે લગભગ એમાંથી
5 મહિનાની સફર આપણી પૂરી થઈ ગઈ, કોર્સ કરવાની જે સફર હતી. હમ. તો 5 મહિના મતલબ કે 3 પંચા 15 એટલે કે 150 દિવસથી 200 દિવસ તમારા પૂરા થઈ ગયા છે સ્ટ્રગલના. તમારે હજી આ જ પીચ ઉપર તમારે ટકવાનું છે 800 દિવસ બીજા. તો આ 800 દિવસ સુધી તમારે તમારી સ્ટ્રગલ જારી રાખવાની છે. તમારો કોન્ફિડન્સ જોઈને મને એવું લાગે છે કે તમે આ પરિસ્થિતિમાંથી પાર પડી જશો અને તમે તમારી જે પણ લાઈફ તમે જીવવા માંગો છો, આગળ તમે જે પણ સારું સપનું જોયું છે કે મારે આ રીતે મારી લાઈફ જીવવી છે અને મમ્મી માટે આ રીતે મારે કામ કરવું છે અને કરીને બતાવવું છે, લાઈફમાં કંઈક નામ બતાવવું છે. તમે 100% સક્સેસ થશો અને આપણે પોઝિટિવ હોઈએ ત્યારે એવું માનવાનું જ નહીં કે ભાઈ આ વસ્તુ નહીં થાય. તમે હા. પોઝિટિવ છો, બધી જ વસ્તુ પોસિબલ છે, થવાની જ છે. બસ આપણા માટે એક ભગવાનનો સહારો હોય. તમે ભગવાનમાં શ્રદ્ધા રાખજો. તમારે બધું જ કામ પૂરું થશે અને તમે હંમેશા આગળ વધવાના છો. તમે નીતિ નિયમથી કામ કરજો અને ક્યારેય કોઈની જોડે ખોટું ના કરતા. તમે હંમેશા આગળ વધવાના છો. અમારો સપોર્ટ હંમેશા તમને રહેશે. ખાલી કોર્સ કરવા માટે આવ્યા છો એના માટે અમે તમને સપોર્ટ આપશું એવી વાત નથી. ફ્યુચરની અંદર તમારે કોઈ પણ સપોર્ટ જોઈએ, તમારે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારે ગાઈડલાઈન જોઈએ છે. તમે એમ વિચારો છો કે ભાઈ આ પરિસ્થિતિમાં મારે હવે શું નિર્ણય લેવો? તો એ તમે અમને પૂછી શકો છો. અમે તમને જેટલી બને એટલી હેલ્પ કરશું. 100% તમને મદદ કરવાનો અમે ટ્રાય કરશું કે તમે તમારી પરિસ્થિતિમાંથી તમે નીકળી જાઓ. કોઈ ખરાબ પરિસ્થિતિ હોય તો તમે બહાર નીકળી જાઓ અને હંમેશા જીવનમાં આગળ વધો એવી અમારી હંમેશા દુઆ રહેશે અને તમે પ્રગતિ ખૂબ જ કરો. તો થેન્ક યુ સો મચ તમે કોમલ એકેડમીની અંદર જોઈન થયા. તો એક ફેમિલીની જેમ તમે અત્યાર સુધી અમારી જોડે રહ્યા છો અને તમે અમારા ફેમિલી મેમ્બર જ કહેવાશો. ભવિષ્યમાં તમારે કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, તમારે કંઈ પણ સપોર્ટ જોઈએ છે, તમારે કંઈ ગાઈડલાઈન જોઈએ છે, અમે હંમેશા તમને સપોર્ટ આપવાના છીએ. તો તમે તમારી જર્ની ખૂબ સરસ રીતે પાર પાડો એવી અમારી દિલથી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ સર આવી પાઠવવા માટે મને શુભેચ્છા. અને જે કોઈ મારા વિરમગામથી યા ફિર મારા પંચમહાલમાં, વણીમાં ક્યાંથી પણ રીલ જોઈ રહ્યા હોય યા ફિર કોઈ બી લોકેશનમાંથી મારી રીલ જોઈ રહ્યા હોય તો જરા કમેન્ટ કરજો તો હું પણ થોડી પ્રોત્સાહિત થઉં કે આ જગ્યાએ મારી રીલ પહોંચી છે, મારી લાઈફની જર્ની પહોંચી છે. તો કોઈ પણ સ્ટુડન્ટને પણ હું અત્યારે સ્ટુડન્ટ બનીને જ આવી હતી અને અત્યારે હું સ્ટુડન્ટ બનીને જ હજી જઉં છું. અને કોઈનાથી મોટું થઈ જવાનું નથી. મતલબ લાઈફમાં કોઈ પણ વસ્તુ કરવા માટે થોડી પ્રેક્ટિસની તો જરૂર પડે જ. આપણે એટલા પ્રોપર તો હોતા જ નથી કે મતલબ પ્રેક્ટિસ વગર જ આપણે આગળ વધી શકીએ. કોઈ એટલું પ્રોપર હોતું બી નથી કે મને આ બધું આવડી જ રહ્યું છે. તો તો એના જીવનમાં દરેક હમ. સ્ટેપ ઉપર પ્રેક્ટિસની જરૂર પડવાની છે અને ગ્રીપ હા. તોડવાની નથી તમારે. વચ્ચે હમ. ક્યાંય ગેપ પાડવાનો નથી. હમ. જીવનમાં કોઈ પણ વસ્તુ કરવા માટે પ્રેક્ટિસની જરૂર પડશે જ. તો મતલબ આમાં એવું છે કે મતલબ સ્ટુડન્ટ બનીને તો હું આવી જ હતી. હવે ઇન ફ્યુચર હું મારું સલૂન પણ ઓપન કરીશ. મતલબ અત્યારે તો હું પ્રેક્ટિસ તો કરી જ રહી છું. મારા અત્યારે જેટલું બી સરે, મેડમે અમને જેટલું પણ શીખવાડ્યું છે મેકઅપ, હેરસ્ટાઈલ, સ્કિન, નેલ, હેર કટ, હેર ટ્રીટમેન્ટ વગેરે બધું જ. તો એમાં પણ હું અત્યારે પ્રોપર હજી થઈ તો નથી જ પણ આમ એવું ધારું છું કે હું પ્રોપર થઈ જ જાઉં. જેમ સર ને મેડમ જે છે એ મુકામે પહોંચી શકું. તો તમે તમારા જીવનમાં એક ખૂબ મોટા આર્ટિસ્ટ બનો અને ગુજરાતમાં અને પૂરા ઇન્ડિયામાં ખૂબ મોટું નામ બનાવો એવી અમારી શુભેચ્છાઓ રહેશે. તમારે એ રીતની મહેનત કરવાની છે. મહેનત કરશો તો બધું જ પોસિબલ છે. એટલે તમે કંઈ ચિંતા ના કરો. તમે હંમેશા આગળ વધવાના જ છો અને વધતા જ રહેજો. અત્યારે મારી સાથે છે મારે સ્ટુડન્ટ નિધિ ચૌહાણ, જેમણે ટોટલ 5 કોર્સ અમારી એકેડમીમાંથી કમ્પ્લીટ કર્યા છે. મેકઅપ, હેરસ્ટાઈલ, નેલ આર્ટ, સ્કિન, હેર સલૂન. તો ટોટલ કોર્સ એમના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. તો હું એમને એવું બધું પૂછીશ કે એ જે વસ્તુ અહીંયા ધારીને આવ્યા હતા કે આ બધી વસ્તુ મારી કમ્પ્લીટ થશે કે નહીં, મને આવડશે કે નહીં. તો એના માટે આપણે ચર્ચા કરીશું કે કયા કોર્સમાં એમને સૌથી વધારે મજા આવી અને કયું એવું મુમેન્ટ હતું કે જે આખી લાઈફ ટાઈમ યાદ રાખી શકે છે અમારી એકેડમીની અંદર. એમને કેવા ફ્રેન્ડ્સ મળ્યા, એમનું ફ્રેન્ડ સાથેનું બધું જે કોમ્યુનિકેશન છે એ બધું કેવું છે, એ બધું આપણે નિધિ સાથે અત્યારે ડિસ્કસ કરીશું. ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન. નિધિ ચૌહાણ છું. મતલબ આ કોમલ એકેડેમિક મારું સપનું તો હતું જ. કેમ કે જ્યારે મારું નાની હતી ને ત્યારે કિંજલ દવે મારી હતી સિંગર ફેવરેટ. ત્યારે તમારા ત્યાં તૈયાર થવા આવી ને મેડમ તો આમ મારા બાજુવાળા ભાભી પણ તમારા ત્યાં શીખવા આવતા હતા. ઓકે. તો એ મને એમ કીધું અને ત્યાં મેં કિંજલ દવેને બી મેં જોઈને મેં કીધું મારે અહીંયા શીખવા તો જવું જ છે. પણ ત્યારે ફીસ અફોર્ડ નથી કરી શકી હું. ઓકે. પણ આમ કીધું કે મેડમ જોડે શીખીશ તો હું ખરી. ઇન ફ્યુચર તો શીખીશ પણ આમ મને ઇન્ટરેસ્ટ તો ઘણો હતો આ ફિલ્ડમાં.
પણ અને અહીંયા મારા ફ્રેન્ડ્સ બી એવા બન્યા છે કે લાઈક અહીંયા અત્યારે મારી ફ્રેન્ડ્સ ઘણી બધી એવી બની છે કે જ્યાં મારી ફેમિલી જેવી મારી બેનની જેમ મને રાખે છે. હું બધા કરતા નાની છું મારા ફ્રેન્ડ સર્કલમાં. પણ એ બધા અત્યારે મને મારી બેનની જેમ રાખે છે. મારા ફેમિલીમાં પણ બધાને ખબર છે કે મારા ફ્રેન્ડ્સ આ બધા છે. એમ ટોટલી બધી રીતે સારો એક્સપિરિયન્સ થયો છે અને મને મેકઅપમાં ને નેલ આર્ટમાં મજા આવી. ઓકે. કેમ કે મને મેકઅપ તો બહુ ગમતો હતો. હું ત્યારે બી મારી નાની ભાણી પણ છે ને, તો એને પણ મેકઅપ કરતી રહું છું ગમે ત્યારે. હા, અને ઓકે. એ વધારે ઇન્ટરેસ્ટેડ વધારે હતી મેકઅપમાં. આમ હમ. હેરસ્ટાઈલમાં હતી પણ એમ શું કે ફાવશે નહીં ફાવે, પણ તમારી ટેકનિક જે બધી તમે મને કીધી છે ને, આમ બહુ મજા આવી મને અહીંયા શીખવામાં અને બધી જ રીતે મને બહુ મજા આવી. તો અત્યારે જે ટોટલ 4 મહિનાથી તમે અમારી જોડે હતા, તો એમાં કોઈ દિવસ એવું બન્યું કે તમને કોઈ વસ્તુનું ખોટું લાગ્યું હોય? ના, ખોટું તો નહીં લાગ્યું મેડમ, પણ આમ ક્યારેક થાય કે આમ હાર્ડલી એવું થાય કે હું આમ મેડમ જેવું કરીશ તો ખરી, ક્યારે ફ્યુચર જેમ તમે અત્યારે બી સેમિનાર લો છો, બધી જગ્યાએ અત્યારે કરો છો. આમ મારું સપનું છે કે હું તમારી જેવી જ બનું. ઓકે. હા, તો જો સપનું જોવું અને એ બી મોટી વાત છે હા, ને, કે અમુક લોકો તો એવું પહેલેથી જ વિચારતા હોય કે ના હું આ બધી વસ્તુ નથી જ કરી શકતી. પણ હમ, તમે એક વખત એવું વિચારશો કે ના મારે આવું કરવું છે, તો એવી કોઈ વસ્તુ નથી કે જે પોસિબલ જ નથી. બધું જ કરી શકીએ. પણ એ કરવાની એક અંદરથી એક ધગશ હોવી જોઈએ, તો જ તમે કરી શકશો. હા, તમે પહેલેથી જ એવું માનશો કે આ વસ્તુ મને નથી આવડવાની, તો એ નહીં જ આવડે. હા, કોઈ બી વસ્તુ એવી છે નહીં કે તમે એક વખત ટ્રાય કરો, બીજી વખત ટ્રાય કરો, ત્રીજી વખત ટ્રાય કરશો તો થોડું ઘણું તો તમને આવડવાનું જ છે. હમ, તો કોઈ બી કોર્સ તમે કરો તો એમાં એવું નથી હોતું કે એક વખત તમે જોયું, આવડી ગયું. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો હા, ત્યાં સુધી કોઈ વસ્તુ નથી આવડવાની. હું પોતે આ ફિલ્ડમાં લગભગ 10 થી 12 વર્ષથી છું. તો હું પોતે બી 1 મહિનો ઘરે બેસી જઈશ તો જે કામ હું કરું છું હું બી ભૂલી જઈશ. હા, મતલબ જે ફિનિશિંગ મારું અત્યાર સુધી આવતું હશે એ નહીં જ આવે. હા, એ તો તો છે. આ લાઈનમાં તમારે સતત આગળ વધવું હોય તો તમારે પહેલા દિવસથી લઈને તમારે મહેનત કરતા જ રહેવું પડશે. અને મેં ઘણું બધું સાંભળ્યું કે તમે બહુ બધું પપ્પા બી નથી ને હમ, ઘરની કન્ડિશન બી થોડી એવી છે. તો હું એવું જ કહીશ કે તમે કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે તો તમે એમાં કન્ટિન્યુઅસ રહો અને મારાથી બી વધારે સારું વર્ક કરો અને બહુ જ આગળ વધો. તમારા કરતાં વધારે સારું ને મેડમ. કરી લેશું. હમ. પ્રેક્ટિસ કરતા રહેશું તો થશે તો ખરી જ. એમ કોન્ફિડન્સ તો લાવીશ જ કે હા, કરીશ તો ખરી જ. હમ. ઇન ફ્યુચર સલૂન બી ઓપન કરીશ તો પહેલા તમને ઇન્વાઇટ કરીશ હું. ઓકે. તમને ને સર બંનેને હું પહેલા ઇન્વાઇટ કરીશ મારા ગેસ્ટ તરીકે. જરૂરથી આવજો મેડમ. થેન્ક યુ. થેન્ક યુ મેડમ. અને થેન્ક યુ તમે સો બહુ મચ. જ આગળ વધો એવી જ અમે તો પ્રાર્થના કરીએ તમે કે છો જ ને મારી સાથે. અમે ઓલવેઝ તમારી સાથે રહીશું.